હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ કેસુડાનો સાબુ. આ સાબુ ઉનાળામાં એટલો ફાયદાકારક હોય છે ને આપણી સ્કિન માટે, કે તમારી સ્કિનની અંદર ગરમી નીકળતી હોય, કે તમારી સ્કિનમાં ડાઘ ધબ્બા કે ઓઇલી સ્કિન થઈ ગઈ હોય અને તડકામાં જવાથી જે ટેન થઈ ગયું હોય, તેના માટે આ કેસુડાના ફૂલનો સાબુ એટલો ફાયદાકારક છે ને. તમને ગરમીથી બચાવે છે, તમને તમારા શરીરમાં જે ગરમી નીકળે છે ને તેને રોકવાનું કામ કરે છે. તમારી સ્કિનમાં દાગ ધબ્બા જે ખીલ હોય તે પણ મટાડે છે. આ ઉનાળામાં જો તમે આ રીતે સાબુ બનાવીને વાપરો ને કેસુડાના ફૂલનો, તો ખૂબ ફાયદાકારક છે તમારી સ્કિન માટે. તે માટે જુઓ, સાબુ બનાવવા માટે મેં અહીંયા કેસુડાના ફૂલ લીધા છે. તો કેસુડાના ફૂલને પહેલાં આપણે પલાળી દેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો. આ રીતે કેસુડાના ફૂલને આપણે પહેલાં પલાળી દઈશું. આપણે કેસુડાના ફૂલ ઉનાળામાં આવતા હોઈએ છીએ ત્યારે નાના છોકરાઓને નવડાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. નાના છોકરાઓને લૂ ના લાગે, ગરમી ના લાગે, કે ગરમી નીકળે નહીં, તે માટે પણ આ કેસુડાના ફૂલ ખૂબ ફાયદાકારક છે. જો તમે નાના છોકરાઓને ગરમ પાણીમાં કેસુડાના ફૂલ નાખીને નવડાવો ને, તો છોકરાઓની રંગત પણ નિખરે છે અને એમને ગરમી પણ નથી થતી, કે ગરમી લાગતી પણ નથી અને લૂ પણ નથી લાગતી છોકરાઓને. જો તમે ઉનાળામાં આનાથી છોકરાઓને નવડાવો તો જો અહીંયા કેસુડાના ફૂલને આપણે પાણીમાં પલાળીને તેને ઉકળવા માટે મૂકી દીધા, અને બીજા થોડા કેસુડાના ફૂલ આપણે લઈશું અને તેમાંથી જે આ કાળા જે બિયા દેખાય છે ને, તે બિયાને આપણે કાઢી નાખીશું અને કેસુડાના ફૂલને આ રીતે મસળીને એકદમ છૂટા કરી દઈશું. તો જો આ રીતે મસળીને ફૂલને છૂટા કરી દેવાના છે. તમે સાબુ બનાવ્યા પછી પણ તમે જોઈ શકશો કે હું તમને સાબુ લગાવીને પણ બતાવીશ હાથ ઉપર, કે સ્કિન આ સાબુથી કેટલી વ્હાઈટ થઈ જાય છે. તો હું તમને એ પણ બતાવીશ. જો મેં અહીંયા બધા કાળા બિયાને મેં અહીંયા કાઢી નાખ્યા છે, તમે જોઈ શકો છો. અને ફૂલને આ રીતે એકદમ ઝીણા કરી નાખ્યા છે. જો હવે આપણે કેસુડાના ફૂલ જે ગરમ પાણીમાં ઉકળવા મૂક્યા હતા તેને જોઈ લઈએ. તો તમે જોઈ શકશો કે કેટલો સરસ કલર અહીંયા આવી ગયો છે. આ જ કલર આપણે જોઈએ છે સાબુ બનાવવા માટે. જો ફૂલનો બધો જ કલર અહીંયા પાણીમાં આવી ગયો છે, તમે જોઈ શકો છો. તો અહીંયા જુઓ, અહીં આપણે એકદમ પાણીને ઉકળવા દેવાનું છે. આ રીતે આપણે કરીને આ રીતે બધો જ રસ આપણે કાઢી લઈશું કેસુડાના ફૂલનો. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે. આ જો આપણી સ્કિન માટે એટલું ફાયદાકારક છે ને, કે આના પાણીથી તમે નાહો ને તો પણ શરીરની બધી જ ગરમી જતી રહે છે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો જો હજી આપણે આને થોડું ઉકળવા દઈશું, જ્યાં સુધી એકદમ પાણીનો કલર ના બદલાઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી બધા જ ફૂલનું પાણી આ રીતે નીકળી ના જાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. એ ફૂલનો બધો જ રસ આપણે પાણીમાં મિક્સ થઈ જવો જોઈએ. ત્યાં સુધી આપણે આને ઉકળવાનું છે.
તમારા સ્કિન ઉપર ડાઘ ધબ્બા હશે ને તે પણ જતા રહેશે. ખીલ થયા હશે, ગરમી થઈ હશે તો પણ મટી જશે આ સાબુ લગાવવાથી. તો જો એકદમ આપણે અહીંયા ઉકળવા દીધું છે, જેથી બધો રસ ફૂલનો આપણે પાણીમાં મિક્સ થઈ જાય તે માટે. તો બધો રસ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે આને ઉતારી લઈશું અને હવે આને આપણે ગાળી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ કલર આપણો એકદમ મિક્સ થઈ ગયો છે પાણીમાં કેસુડાના ફૂલનો. પછી આ રીતે એકદમ આપણે કોરા કરી નાખીશું ફૂલને. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સરસ કેસુડાના ફૂલનો રસ અહીંયા તૈયાર છે. તમે જોઈ શકો છો. તો હવે અહીંયા સાબુ બનાવવા માટે મેં અહીંયા સાબુનો બેઝ લીધો છે. આ બેઝ તમને ઓનલાઈન મળી જશે. તમે ઓનલાઈન સાબુનો બેઝને મંગાવી શકો છો. તમને બહાર જો ના મળે કરિયાણાની દુકાને તો તમે ઓનલાઈન તો તમને મળી જ જાય છે. મેં અહીંયા ઓનલાઈન જ મંગાવ્યા છે સાબુના બેઝ. તમે પણ આને મંગાવી શકો છો. હવે સાબુના બેઝને આપણે કટ કરી દઈશું. તો આ રીતે સાબુના બેઝને આપણે કટ કરી દેવાનો છે. પછી સાબુનો બેઝને કટ કરી પછી આપણે ચક્કાને એકદમ ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું છે. તો જો આ રીતે સાબુના બેઝને આ રીતે કટ કરી દેવાના છે. બીજો પણ સાબુનો બેઝ અહીંયા કટ કરી નાખીશું. હું અહીંયા થોડા વધારે સાબુ બનાવું છું એટલે મેં અહીંયા 2 સાબુના બેઝ લીધા છે. તમારે જો થોડા સાબુ બનાવવા હોય તો તમે થોડો પણ સાબુનો બેઝ લઈ શકો છો. અને ગરમ ગરમમાં જ મિક્સ કરવાનું હોય છે. જો ઠંડુ થઈ જશે ને તો તરત જામી જાય છે. આટલો સાબુનો બેઝ આપણે રહેવા દઈશું. એટલે આને ગરમ ગરમમાં જ તમારે બાઉલમાં એડ કરવાનું રહેશે, કેમ કે જો ઠંડુ થશે ને તો તરત જામવા લાગે છે. તે માટે તમે જ્યારે પણ સાબુ બનાવો ત્યારે આ રીતે બેઝને પહેલાં ઓગાળી લેજો. હું તો અહીંયા ડાયરેક્ટ જ બનાવું છું કેમ કે મને તો ફાવે છે. જો તમે પહેલાં વહેલી સાબુ બનાવતા હોય ને તો બેઝને તમે ઓગાળી નાખજો. પહેલાં ગરમ પાણીની તપેલી ઉપર એક વાટકો મૂકીને તેમાં સાબુનો બેઝ એડ કરીને તેને ઓગાળીને તમે પછી આ કેસુડાના ફૂલનો રસ નાખી શકો છો, જો તમને આ રીતે ના ફાવે તો. અને જો તમે આ રીતે બનાવો ને તો આ રીતે પણ સરસ સાબુ બની જાય છે. તો એ સાબુના બેઝને આપણે જે કેસુડાના ફૂલ હતા જેનો આપણે રસ બનાવ્યો હતો તેની અંદર એડ કરી દઈશું સાબુના બેઝને. પછી અહીંયા જો આપણે જે કેસુડાના ફૂલ થોડા તોડીને રાખ્યા હતા તેને એડ કરી દઈશું, જે મસળીને રાખ્યા હતા તેને. તમે જોઈ શકો છો કેસુડાના ફૂલ એડ કરવાથી શું સરસ એકદમ સ્કિન આપણી વ્હાઈટ થઈ જાય છે અને સ્કિન ઉપર જે કાળાશ થઈ ગઈ હોય તે પણ જતી રહે છે. તો હવે આપણે સાબુનો બેઝ એડ કરીને આને આપણે ઓગાળવા દઈશું. તરત જ સાબુનો બેઝ ઓગળી જાય છે. તમે જોઈ શકો છો કે સરસ ફીણ વળવા માંડ્યું છે અંદર.
સાબુનો બેઝ સરસ અહીંયા ઓગળી ગયો છે. જો તો હવે આને આપણે ઉતારી લઈશું. હવે આને ગરમ ગરમમાં જ આપણે આ બાઉલમાં ભરી દઈશું, કેમ કે આ તરત જ જામવા લાગે છે. તે માટે તમારે થોડું ઠંડુ થવા દઈને તમારે ભરવું હોય તો તમે ભરી શકો છો. પણ ઠંડુ થઈ ગયા પછી તરત જામી જાય છે, એટલે હું અહીંયા ગરમ ગરમમાં જ ભરું છું. આ કરતી વખત ખાસ ધ્યાન રાખવાનું કે તમે બળો નહીં, તે માટે આ રીતે ગરમ ગરમમાં આ રીતે ભરી દેવાનું. જુઓ મસ્ત મજાનો કેસુડાના ફૂલનો સાબુ અહીંયા તૈયાર થઈ જાય છે. એટલા ફૂલમાંથી તો મેં ઘણા બધા સાબુ બનાવીને તૈયાર કર્યા હતા. કલર એકદમ આવો લાગશે તમને સાબુનો, પણ સાબુ કલર ઉપર આપણે નથી જવાનું. સાબુ ખૂબ સરસ બનીને તૈયાર થયા હતા. નાના બનાવો ને તો સ્કિન માટે તો ખૂબ ફાયદાકારક છે, અને અત્યારે ઉનાળામાં તો ખૂબ ફાયદાકારક હોય છે. તો જો અહીંયા મેં સાબુના બાઉલને ભરી દીધા છે. હવે બીજું હું એક અહીંયા જો બીજા ડબ્બામાં પણ મેં આ રીતે ભરી દીધું છે. તે ઠંડુ થયા પછી હું કટ કરી દઈશ સાબુના પીસમાં. તો અહીંયા જો સાબુ સરસ અહીંયા જામી ગયા છે, તમે જોઈ શકો છો કે અહીંયા સાબુ સરસ બનીને તૈયાર થયા છે. જુઓ એટલી સામગ્રીમાંથી તો આપણે ઢગલો સાબુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, તમે જોઈ શકો છો. અને આ સાબુ એટલા તમને હું હાથ ધોઈને પણ બતાવીશ. તો જો અહીંયા બધા સાબુને અહીંયા કાઢી નાખ્યા છે. પેલો જે ડબ્બાવાળો સાબુ છે એ પછી હું કાઢીને કટ કરી દઈશ આને સાબુના પીસમાં. તો અહીંયા જો એકદમ સાબુ અહીંયા આપણો તૈયાર છે. તમે જોઈ શકો છો કે કેટલું પીળું એકદમ કલર આવી ગયો છે હાથમાં કેસુડાના ફૂલનો, તમે જોઈ શકો છો. પણ તમારે આમાં તમને એવું થતું હશે કે હાથ પીળા થઈ જશે અને સ્કિન પીળી થઈ જશે, પણ તેવું થતું નથી. આપણે હાથ ધોઈ નાખીએ ને એટલે કલર આપોઆપ જતો જ રહે છે, સ્કિનમાં કલર ચોંટતો નથી. પણ સ્કિન તમે જોઈ શકશો કે કેટલી વ્હાઈટ થઈ જાય છે ને. જુઓ કલર જતો રહ્યો ને, કલર રહેતો નથી, કલર જતો જ રહે છે. તમે જ્યારે લગાવશો ત્યારે પીળો કલર આવશે, પણ પછી પીળો કલર તમે હાથ ધોશો ને એટલે જતો રહેશે. તમે જોઈ શકો છો કે ફીણ પણ કેવું સરસ વળે છે. અને જે આપણે કેસુડાના ફૂલ અંદર એડ કર્યા તે પણ તમે જોઈ શકો છો. તો તમે જુઓ સ્કિન એકદમ આપણી વ્હાઈટ થઈ જાય છે. જુઓ કલર જતો રહ્યો ને પીળો, તમે જોઈ શકો છો. આ રીતે મસળીને તમારે ધોઈ નાખવાનું છે એટલે કલર પીળો જતો રહેશે, પણ સ્કિન તમારી એકદમ વ્હાઈટ થઈ જશે. જુઓ તમને લૂછીને પણ બતાવી દઉં. જુઓ એકદમ સરસ સ્કિન થઈ જાય છે, એકદમ વ્હાઈટ. જો તમને સહેજ પણ પીળો કલર નહીં લાગે હાથ ઉપર. આપણે લગાવ્યો તો ત્યારે કેવો પીળો કલર હતો, અત્યારે તમે જોઈ શકો છો કે ધોયા પછી